પોરબંદરમાં જનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા સહિતની કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો આવે છે અને કલાકો સુધી અહીં લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે। જનસેવા ખાતે TV13 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને અહીંયા અરજદારોને બેસવા માટેની કોઈ ખાસ વ્યવસ્થા નથી તેવું સામે આવ્યું। તેમજ પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નથી। અરજદારોને અહીં ભારે મુશ્કેલી પડી રહી છે। જૂની કોર્ટ નજીક આ જન સેવા કેન્દ્ર કાર્યરત છે। તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામ આવ્યા છે, ત્યારબાદ આવક અને જાતિ સહિતના જે દાખલાઓ છે તેને કાઢવા માટે હાલ પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે લાંબી કતાર જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંયા જે જનસેવા કેન્દ્ર છે ત્યાં સવારથી લઈને સાંજ સુધી આ પ્રકારની જ સ્થિતિ જોવા મળતી હોય છે, કારણ કે આ જે પરિસ્થિતિ છે તે મુજબની આપ જોઈ શકો છો લાંબી કતાર જોવા મળી રહી છે। કારણ કે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, આપણે લોકો સાથે વાત કરીશું। આપ શેના માટે કામ માટે આવ્યા છો? અહીંયા બેસવાની પાણીની કોઈ વ્યવસ્થા કરી? બેસવાની નહીં પડે, એમાં રાખી દો તમે આપી તો કઈ રીતે મેનેજ કરો તમે? કેટલી કલાકથી અહીંયા ઊભા છો? એક કલાકથી। આપ ક્યાંથી આવો છો અને શેના માટે આવ્યા છો? જુબેલીથી જેવો સિટીમાં કેટલી કલાકથી અહીંયા ઊભા છો? કેટલી કલાકથી અંદાજે? અહીંયા કઈ વ્યવસ્થા કરી છે? પોરબંદરનું આ જનસેવા કેન્દ્ર છે, ત્યાં સવારથી લઈ અને સાંજ સુધી લોકોની ભીડ જોવા મળતી હોય છે। કલાકો સુધી ઊભું રહેવું પડે છે, પરંતુ એ બેઠક વ્યવસ્થા પણ સામાન્ય છે। પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી। તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવી જોઈએ એ છાંયડાની વ્યવસ્થા છે, પરંતુ પાણી સહિતની જે વ્યવસ્થા છે કરવામાં આવી નથી, જેને કારણે હાલ લોકોને મુશ્કેલી પડી રહી છે। જીતેશ ચૌહાણ, TV13 પોરબંદર। પોરબંદરની જૂની કલેક્ટર કચેરી ખાતે TV13 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। કચેરી ખાતે આધાર કાર્ડ, રેશન કાર્ડ, KYC અને પુરવઠા સહિતની કામગીરી કરવામાં આવે છે। અહીં અરજદારો માટે બેસવાની વ્યવસ્થાની સાથે પંખા અને પાણીની પણ વ્યવસ્થા જોવા મળી હતી। જો કે અરજદારોના જણાવ્યા અનુસાર કર્મચારીઓ સમયસર ક્યારેય હાજર નથી હોવાની થોડી ફરિયાદો કરી હતી અને તેના કારણે મુશ્કેલી પણ પડી રહી છે। સરકારી કચેરીમાં કયા પ્રકારની વ્યવસ્થા અરજદારોને શું મુશ્કેલી પડી છે તેને લઈને TV13 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે। હાલ આપણે પોરબંદરની જે મામલતદાર કચેરી છે, જે જૂની કલેક્ટર કચેરી છે, ત્યાં જોઈ શકો છો।